ભારતીય બનાવટની વિદેશી દારૂની બિયર ટીન નંગ 2664 કિંમત ₹5,86,080 મત્તાનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર ભેસ્તાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબનાઓને ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. સોલંકી ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરતનાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલનાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો તથા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે સુરત શહેર ભેસ્તાન ઉન રોયલ કાસ્ટલ રેસિડેન્સીની બાજુમાં ખુલ્લી જગ્યામાં આવેલ કાચા રસ્તા ઉપર એક આઈસર ટેમ્પોમાં ભારતીય બનાવટનો કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરનો 500 મિલીલીટરના ટીનનો નંગ 2664 કિંમત ₹5,86,080 તથા આઈસર ટેમ્પો જેનો રજિસ્ટર નંબર DN09S9871 જેની કિંમત ₹7 લાખ તથા મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹12,000 મળી કુલ ₹12,98,080 નો મુદ્દામાલ કબજે કરી સદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ આવનાર આરોપી અજીમ સન ઓફ રહીમ ઉમર શેખ ઉમર વર્ષ 32 ધંધો વાયરમેન રહેવાસી ઘર નંબર 80 ઉમરવાળા જૂના ડેપો સલાબતપુરા સુરત શહેરનાઓને સ્થળ પરથી પકડી પાડી અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ હરેશ રાજપૂત, સુરત.